આવું એક સુંદર મજાનું ગોકુળિયું ગામ અમરાપુર, એની સરકારી પ્રાથમિક શાળા, અને એમાં હરેશભાઈ નામનો એક આદર્શ શિક્ષક. હરેશભાઈ માટે વિદ્યાર્થીઓને ભણાવવા એ નોકરી નહોતી, પ્રાર્થના હતી, પૂજા હતી, સાધના હતી, એના આત્માનો ખોરાક હતો. સવારે 10:30 વાગે જ્યારે શાળાનો ઘંટ વાગે અને હરેશભાઈના ચહેરા ઉપર આનંદ છવાઈ જાય, એ માણસ જાણે જીવંત થઈ જાય. પ્રાર્થના શરૂ થાય, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. હરેશભાઈ એક એવા શિક્ષક હતા જે વિદ્યાર્થીઓને સાચા અર્થમાં સત્ય તરફ લઈ જાય, તેજ તરફ લઈ જાય. હરેશભાઈ જ્યારે ગુજરાતીનો પાઠ ભણાવે, કવિતા તો એ ગાઈને રજૂ કરે, એ ભૂગોળ ભણાવે તો ભૂગોળ પાઠ્યપુસ્તકમાંથી બહાર નીકળીને જીવંત થઈ જાય. ગણિતના દાખલાઓ તો વિદ્યાર્થીઓ માટે ગમ્મત બની ગયેલા. દેશભક્તિના પ્રસંગો રજૂ કરે. હરેશભાઈ વિદ્યાર્થીઓ માટે શિક્ષક નહોતા, અને એટલે જ વિદ્યાર્થીઓ એમને સાહેબને મોટા ભાઈ કહેતા. શાળાના દરેક વિદ્યાર્થીને નામથી બોલાવી શકે એવા આદર્શ શિક્ષક એટલે હરેશભાઈ. સ્ટાફ રૂમની દિવાલ ઉપર વિષ્ણુગુપ્ત ચાણક્યનું એક ચિત્ર હતું, અને એમાં એક વાક્ય લખેલું હતું જે ખૂબ જાણીતું છે: શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माल उसकी गोद में पलते हैं. આ શિક્ષક કભી સાધારણ નહીં હોતા. રોજ હરેશભાઈ આ વાક્ય વાંચે, વિષ્ણુગુપ્ત ચાણક્યની તસવીર જોવે અને એની છાતી ગજગજ ફૂલે કે હું સામાન્ય નથી, હું અસામાન્ય છું, હું અસાધારણ છું. પણ થયું એવું, નવી શિક્ષણ નીતિ આવી, ડિજિટલ શિક્ષણ શરૂ થયું. હરેશભાઈના હાથમાંથી ચોક અને ડસ્ટર છીનવાઈ ગયા અને એની જગ્યાએ ટેબ્લેટ અને સ્માર્ટફોન આવી ગયા. સવારે 10:30 વાગે હાજરી પૂરવી પડે ઓનલાઈન, ડેટા એન્ટ્રી પોર્ટલ ઉપર કરવી પડે. કવરેજ ન પકડાય તો દોડીને સ્કૂલના ધાબા ઉપર જવું પડે, પણ સમયસર હાજરી પુરાઈ જવી જોઈએ. મધ્યાહન ભોજન પૂરું થાય એટલે દોડીને ભણાવવાનું પડતું મૂકીને દોડીને કેટલા વિદ્યાર્થીઓ, જેમાં કેટલા ચોખા, કેટલા ઘઉં, કેટલી દાળ વપરાઈ, એની આંકડાકીય માહિતી સમયસર પોર્ટલ ઉપર અપલોડ કરવી પડે. અને કોઈ પણ પ્રકારની કામગીરી હોય, સરકારને શિક્ષક તો તરત યાદ આવે. વસ્તી ગણતરી હોય, પશુ ગણતરી હોય, નસબંધીના કેસ કરવાના હોય, કોઈ મોટા નેતાની સભામાં માણસો દેખાડવાના હોય, બીએલઓની કામગીરી હોય, શિક્ષક ઉપર જ બોજ આવી જાય. હરેશભાઈ રવિવારના ધોમ ધકતા તાપમાં 46 ડિગ્રીમાં ફાઇલો લઈ અને એક ઘરથી બીજા ઘર ફરતા રહે. કોઈ ગુજરી ગયું હોય તો એના નામ કમી કરવા, કોઈ સરનામું બદલ્યું હોય તો નવું સરનામું, સભ્યો કેટલા છે એના આધાર કાર્ડ, એના ફોટા. ઘણીવાર તો લોકો હરેશભાઈનું અપમાન કરી નાખતા. જમવા બેઠા છે તમને ખબર નથી? ઘણીવાર તો લોકો ખીજાઈને એમ પણ કહેતા કે રવિવારે તો પરિવાર સાથે એન્જોય કરવા દો માસ્તર, તમારે બીજું કંઈ કામ છે કે નહીં? હાવ નવરી બજાર. એક આદર્શ શિક્ષક, એક સ્વમાની શિક્ષકના હૃદય ઉપર આ બધા શબ્દો, આ અપમાન એ ઘણના ઘાની જેમ વાગતું. પણ હરેશભાઈ લાચાર હતા. બીએલઓની કામગીરી વખતે તો ખરેખર ભગવાન ભાળી ગયા. એક દિવસ ઉપરી અધિકારીનો એવો મેસેજ આવ્યો કે હરેશભાઈ, બીએલઓની કામગીરી હજુ 60% જ પૂરી થઈ છે. 3 દિવસની અંદર 100% પૂરી કરો. જો 3 દિવસમાં પૂરી નહીં થાય તો તમને કારણ દર્શક નોટિસ મળશે, તમે સસ્પેન્ડ પણ થઈ શકો છો. એક પ્રાથમિક શાળાના શિક્ષક માટે ઉપરી અધિકારીના આ શબ્દો એને કેટલી હદે અસર કરતા હોય છે એ તો જે શિક્ષક હોય ને એ જ જાણે. તે દિવસે રાત્રે 12:30 વાગે પણ હરેશભાઈ ફોર્મ ભરતા રહ્યા. બીજે દિવસે રાત્રે પણ ફોર્મ ભરતા હતા.
એમના એકના એક દીકરાએ કહ્યું કે પપ્પા વાર્તા કોને? તો વાર્તા કહેવાને બદલે ગુસ્સો કરીને વળચકું ભરી અને હરેશભાઈ બોલ્યા કે જોતો નથી, ફોર્મ ભરું છું, 3 દિવસમાં બધું આપી દેવાનું છે અને તને વાર્તા પૂછે છે. હરેશભાઈ હવે આદર્શ શિક્ષક મટી અને એક કારકુન થઈ ગયા હતા. એક ક્લાર્ક, ડેટા એન્ટ્રી કરતો ક્લાર્ક. જાણે માણસ મટી અને મશીન બની ગયા હતા. એક દિવસ તો એમના વાલા વિદ્યાર્થી કાનજીએ કહ્યું પણ ખરું કે સાહેબ, મોટાભાઈ, તમે છેલ્લા ઘણા દિવસોથી નથી અમને ગાઈને ગીત સંભળાવ્યું, નથી અમને કોઈ વાર્તા કીધી, નથી કોઈ દેશભક્તિની વાત કરી, નથી અમને મેદાનમાં કસરત માટે લઈ ગયા, અને તમે આખો દિવસ બસ મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ. તમે શું કરો છો મોબાઈલમાં? અને અમે ભણાવવાનું કહીએ તો તમે ગુસ્સો કરો છો. હરેશભાઈ સમજતા હતા કે હું આ વિદ્યાર્થીઓના ભવિષ્યને હું અંધકારમય કરી રહ્યો છું, હું આ વિદ્યાર્થીઓને અન્યાય કરી રહ્યો છું. પણ ઉપરી અધિકારીઓ પાસે, સરકાર પાસે આ શિક્ષક બિચારો લાચાર હતો. એક દિવસ એમના એકના એક દીકરાનો જન્મદિવસ હતો, 7મો જન્મદિવસ. સમયસર ઘરે જવાનું હતું. આજુબાજુના બાળકોને બોલાવેલા હતા. કેક કટિંગ કરવાની હતી અને વચન આપ્યું હતું હરેશભાઈએ, હું તારા માટે નવી નક્કોર સાયકલ લઈ આવીશ. પણ થયું એવું કે તે દિવસે જ તાલુકા કચેરીની અંદર બ્લોકની એક અગત્યની મીટિંગ હતી અને તે દિવસે જ કલેક્ટર કચેરીની અંદર અમુક જરૂરી બહુ મહત્વના ડેટાને અપલોડ કરવાનો હતો. પંકજભાઈએ બહુ પ્રયત્ન કર્યો, પણ રાતના 10:30 વાગે તો માંડ ઘરે પહોંચી શક્યા. અને જેવા ઘરે ગયા તો એકનો એક દીકરો રડતા રડતા સોફા સેટ ઉપર સૂઈ ગયો હતો. નવી નક્કોર સાયકલના બદલે એના હાથમાં એક જૂની મોટર કારનું રમકડું હતું. 11:30 વાગે હરેશભાઈની પત્નીએ ડાઇનિંગ ટેબલ ઉપર થાળી મૂકતા કહ્યું કે તમે આખા ગામના છોકરાઓનું ભવિષ્ય સુધારવા માટે થઈને રાત દિવસ દોડો છો, પણ તમને કદાચ એ ખબર નથી કે તમારા એકના એક દીકરાનું ભવિષ્ય તમે અંધકારમય કરી રહ્યા છો. તમે એને બહુ મોટો અન્યાય કરી રહ્યા છો. શિક્ષકની નોકરી કરો છો કે સરકારના ગુલામ છો તમે? નોકરી 5 કલાક હોય, 8 કલાક હોય, 10 કલાક હોય, 24 કલાક નોકરી. ઘરે પણ ફાઇલો લઈને આવવાનું, મોડી રાત સુધી બસ ફોર્મ જ ભરવાના. યાદ રાખજો, તમે શિક્ષક તરીકે કદાચ હાજર હશો, પણ છેલ્લા ઘણા દિવસોથી તમે એક પતિ તરીકે ગેરહાજર છો, તમે એક પિતા તરીકે ગેરહાજર છો. પત્નીના શબ્દો હરેશભાઈના હૃદયમાં તીરની જેમ ખૂંચી ગયા. એ ઓરડામાંથી બહાર નીકળ્યા અને નિશાળમાંથી લાવેલી ફાઇલો સામે જોઈ અને એકલા બેઠા બેઠા રડતા રહ્યા. બીજા દિવસે સવારે 10:30 વાગે સ્કૂલનો ઘંટ વાગે છે, પણ સ્ટાફ રૂમમાંથી હરેશભાઈ બહાર નથી આવતા. થોડી વાર પછી કોઈકે જઈને જોયું, વિષ્ણુગુપ્ત ચાણક્યનો ફોટો જે ભીંત ઉપર લટકતો હતો એ હરેશભાઈના ટેબલ ઉપર હતો. એનો કાચ તૂટી ગયેલો હતો. હરેશભાઈના મોઢામાં ફીણ હતા. એમણે કંઈક ઝેરી દવા પી લીધી હતી, પણ દવા પી લેતા પહેલા મસ્ટર્ડ રોલની અંદર એમણે રડતા રડતા પોતાની હાજરી પૂરી હતી. પણ એમાં લખ્યું હતું કે BLO અધિકારી તરીકે હાજર, વસ્તી ગણતરી કરનાર તરીકે હાજર, ડેટા એન્ટ્રી કરનાર તરીકે હાજર, પણ એક શિક્ષક તરીકે ગેરહાજર, એક પતિ તરીકે ગેરહાજર, એક પિતા તરીકે ગેરહાજર. જ્યારે પોતાના પ્રિય શિક્ષકનું શબ લોકો નિશાળમાંથી એમના ઘર તરફ લઈ જઈ રહ્યા હતા અને ત્યારે આખી શાળાના બાળકો ધ્રુસકે ધ્રુસકે રડતા હતા. અને એ જ વખતે જ્યારે હરેશભાઈનો નશ્વર દેહ એમના ઘર તરફ જઈ રહ્યો હતો, ત્યારે એમના સ્માર્ટફોનની અંદર ઓટોમેટિક એક મેસેજ ઉપલી કચેરીમાંથી આવ્યો કે હજુ પણ તમારી હાજરી ઓનલાઈન પુરાઈ નથી, ઝડપથી હાજરી પૂરો,
નહીતર તમને ગેરહાજર ગણવામાં આવશે. કેવી રીતે કહેવું કે હવે આ શિક્ષક કાયમને માટે ગેરહાજર થઈ ગયો છે અને ઈશ્વરના દરબારમાં હાજર થઈ ગયો છે. શિક્ષક જો ભણાવવાનું છોડી દેશે અને ડેટા એન્ટ્રી કરતો કારકુન બનીને રહી જશે તો કદાચ સરકારી કચેરીઓના કાગળો ભરાઈ જશે, પણ સંસ્કારનું પાનું કોરું રહી જશે. સંસ્કારનું પાનું કોરું રહી જશે.